કલ્યાણનગર સ્થિત રાજીવ ગાંધી આવાસમાં પાલિકાના અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા તપાસણી કરતા કેટલાક ભાડુઆત મળી આવતા મકાન માલિકોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરના કલ્યાણનગર ખાતે કોર્પોરેશનને રાજીવ ગાંધી આવાસ યોજનાના નામે 580 આવાસો બનાવ્યા બાદ અહીં મકાનોની ફાળવણી કરી હતી, જ્યાં મૂળ માલિકીની જગ્યાએ ભાડુઆત રહેતા હોવા અંગે પાલિકાના અફોર્ડેબલ વિભાગ દ્વારા આજે તપાસણી કરતા કેટલાક ભાડુઆત મળી આવતા મકાન માલિકોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરકારી યોજના અંતર્ગત કોર્પોરેશન ઝૂંપડપટ્ટી ખાલી કરે તે જગ્યાએ આવાસ બનાવી આપવાની યોજના હાલ ચાલી રહી છે, જે અંતર્ગત કમાટીબાગ પાસે આવેલા કલ્યાણનગર ઝૂંપડપટ્ટી દૂર કરીને અહીં 580 મકાનો તૈયાર કરી રાજીવ ગાંધી આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી। રાજીવ ગાંધી આવાસ યોજનામાં કેટલાક મકાન માલિકોએ પોતે રહેવાને બદલે અન્ય વ્યક્તિઓને મકાન ભાડે આપી કાયદાનો ભંગ કર્યો છે। પાલિકાના તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશનના અફોર્ડેબલ હાઉસિંગ વિભાગની ટીમે અહીંયા ચેકિંગ શરૂ કર્યું હતું। 4 બ્લોકના અંદાજે 100 જેટલા મકાન તપાસતા અહીં કેટલાક મકાન માલિકોના બદલે ભાડુઆતો રહેતા હોવાની બાબતને સમર્થન મળ્યું હતું। સમગ્ર બાબત સપાટી પર આવતા તંત્રે મકાન માલિકને નોટિસ બજાવવાની કાર્યવાહી શરૂ કરી છે। અત્યારે કલ્યાણનગર રાજીવ ગાંધી આવાસ યોજનાની અંદર અમને ફરિયાદો મળેલી કે બધા અમુક મકાનો ભાડે આપેલા છે, તો એ ચેકિંગના ભાગરૂપે અમે આવ્યા છે। અત્યારે અમે ચેક કરી રહ્યા છે મકાનો। ટોટલ 580 મકાનો છે, એમાંથી અત્યારે અમે 2-4 બ્લોક ચેક કર્યા છે। ભાડુઆત મળે છે એમને અમે જે નોટિસ આપવાની પ્રક્રિયા અને મકાન ખાલી કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે। અંદાજે 2 થી 3 જે દિવસની પ્રક્રિયા થશે। હજુ તો ચેકિંગ ચાલુ છે, જેમ જેમ મળતા જશે એમ પ્રક્રિયા ચાલુ રહેશે। કલ્યાણનગર વિસ્તાર યસ, હા, એ તો જેમ જેમ જે અમે ચેક કરીએ છીએ આખા જે શહેરમાં।